સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. જેમાં પ્રથમ ટોપિક જોઈએ તો અરવલ્લી પર્વતમાળામાં ફરીથી ખોદકામ શરૂ કરવાની અપીલ જે છે એ હરિયાણા દ્વારા કરવામાં આવી છે. તો આ ખોદકામ જે અરવલ્લીમાં થાય છે એના ઉપર વાત કરશું. શા માટે બંધ કરેલું હતું, શા માટે ડિમાન્ડ કરી છે, આના સિવાય અરવલ્લી પર્વતમાળા વિશે પણ માહિતી મેળવશું. સેકન્ડ ટોપિક છે સંસદ ટીવી. હવે કયું કઈ શું સોની આના સિવાય અલગ અલગ કંપનીઓ ટીવી આવે છે, શું એવું કઈ નવું ટીવી આવવાનું છે? તો મિત્રો પાર્લામેન્ટ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવી આ બે અલગ અલગ ચેનલો છે. તો એને લઈને કંઈક નવું સંસદ ટીવી જે છે શરૂ કરવામાં આવેલ છે, તો એની વાત કરશું. ત્રીજો સૌથી અગત્યનો ટોપિક રહ્યો છે મિત્રો પર્પલ ક્રાંતિ અંતર્ગત અરોમા મિશન. તો જો નામ જ કંઈક અલગ લખી અરોમા મિશન, એવો પ્રશ્ન પોસિબલ છે કે અરોમા મિશન શેના લઈને સંલગ્ન છે, તો અરોમા મિશન માટે નીચેમાંથી કયા વિધાન સત્ય છે, તો આપણે એની માહિતી મેળવવી જરૂરી છે. અને પર્પલ ક્રાંતિ શું છે એ પણ માહિતી મેળવવી જરૂરી બની જશે. એના પછી મિત્રો છે ગ્લોબલ બાયો ઇન્ડિયા 2021. તો કાંઈક ને કંઈક જે બાયોટેકનોલોજી છે ને એના ઉપર આધારિત આખો ટોપિક રહેલો છે. તો ભારતમાં બાયોટેકનોલોજી કેટલે આગળ પહોંચી છે એની પણ આપણે વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો, જેનો પ્રથમ ટોપિક રહેલો છે અરવલ્લી પર્વતમાળામાં ફરીથી ખોદકામ શરૂ કરવાની જે છે અપીલ જે છે કરવામાં આવેલી છે. તો અરવલ્લી રેન્જ છે ત્યાં જે ખનિજો મળે છે એને ફરીથી ઉત્ખનન માટે, ખનન કાર્ય માટે જે અપીલ જે છે સુપ્રીમ કોર્ટની અંતર્ગત કરવામાં આવી છે. તો કયા રાજ્ય દ્વારા? તો કે હરિયાણા સરકારે જે છે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી કે COVID-19 રોગચાળાથી જે નબળી પડેલી અર્થવ્યવસ્થા છે રાજ્યની એને ફરીથી મજબૂત કરવા માટે અરવલ્લી હિલ જે છે એમાં ખોદકામની મંજૂરી આપવામાં આવે. તો સમજો ઇસ્યુને. હરિયાણા જે છે એવું કહેવા માંગે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં એને અપીલ કરી અને કીધું કે COVID-19 ને કારણે રાજ્યની જે ઇકોનોમી છે એ પડી ગઈ છે, ભાંગી પડી છે. તેને ફરીથી પાટે લઈ આવ્યું હોય તો ખનીજોની બધું હશે તો ઉદ્યોગ જગત સારું કરશે અને કહેવાય તો બીજા રાજ્યની ખનીજને બધું એક્સપોર્ટ કરી શકશે, વેચી શકશે તો પૈસા આવશે. તો હરિયાણા ગવર્મેન્ટ એવું કહે છે કે ભાઈ સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે COVID-19 ને કારણે અમારી ઇકોનોમી તૂટી ગઈ છે, તો અરવલ્લી પર્વતમાળા જે છે એ હરિયાણા વિસ્તારમાં જે આવે છે ત્યાં અમને ખોદકામ કરવાની છૂટ આપો. જોઈએ આગળ શું એવો વાત કરેલી છે. હવે અરવલ્લી જોઈએ તો આપણું ગુજરાતના પાલનપુર અને અહીંયા દિલ્હી, ન્યૂ દિલ્હી આવેલું છે, ત્યાં સુધી જે છે એ ફેલાયેલી છે. અંદાજિત જે છે 800 કિલોમીટરમાં આવેલી છે. તો રેન્જનો વિસ્તાર જે છે ગુજરાતના પાલનપુરથી દિલ્હી સુધી અંદાજિત 800 કિલોમીટર. અહીંથી પૂછેલો પ્રશ્ન છે મિત્રો કેટલા કિલોમીટરમાં ફેલાયેલી છે. આના સિવાય જ્યાં દિલ્હી રહેલું છે, જ્યાં પૂરી થાય છે અરવલ્લી પર્વતમાળા, ત્યાં આવેલ છે રાયસીના હિલ. રાયસીના હિલ. તો જે આપણું રાષ્ટ્રપતિ ભવન છે ને આ રાયસીના હિલ ઉપર આવેલું છે, જે અરવલ્લીનો અંત આવે છે. તો એને પણ યાદ રાખજો કે ભાઈ આપણું રાષ્ટ્રપતિ ભવન રાયસીના હિલ જે અરવલ્લીનો અંત છે ત્યાં બનેલું છે. સંરચનાની વાત કરીએ અરવલ્લી પર્વતમાળાની તો અરવલ્લી રેન્જ લાખો વર્ષો જૂની છે. તે ભારતીય ઉપમહાદ્વીપીય પ્લેટના યુરેશિયન પ્લેટના મુખ્ય ભૂમિ સાથે ટકરાવવાના કારણે રચાયેલી છે. આ પ્લેટની બધું શું છે એ પણ જોઈ લઈએ. એક યુરેશિયાની પ્લેટ છે. પ્લેટ એટલે કે મોટા જમીન વિસ્તાર હોય ને, જેમ કે આપણે ભારત કહીએ છીએ, ભારત એક જમીન વિસ્તાર છે. સમુદ્ર લઈએ, સમુદ્રમાં ઉપર પાણી પર નીચે તો તળિયું છે, એ જમીન જ છે. તો આવી અલગ અલગ પ્લેટો રહેલી હોય છે જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભૂતકતીઓ. તો એક યુરેશિયાની ભૂતકતી છે, એક આપણી ઇન્ડિયન ભૂતકતી છે, ભારતીય ભૂતકતી, ઇન્ડિયન પ્લેટો. તો આના ટકરાવાથી જેવી રીતે હિમાલય બનેલું છે, કંઈક એ જ સંલગ્ન સિદ્ધાંત સાથે અરવલ્લીનું પણ નિર્માણ થયેલું છે. અરવલ્લી પણ એના કારણે કંઈક બનેલી છે. આગળ વધીએ તો ઉંમર અંદાજિત કેટલી જૂની અરવલ્લી પર્વતમાળા છે. તો એક તો પેલા યાદ રાખજો કે કાર્બન ડેટિંગ એટલે કે C14. તો C14 ના આધારે જાણવા મળેલ છે કે આ શ્રેણીમાં જે તાંબુ અને અન્ય ધાતુઓની ખાણ જે છે ને ઓછામાં ઓછી 5મી સદી ઈસવીસન પૂર્વેની છે. તો જ્યારે ઈસુનો બર્થ થાય છે ત્યાંથી 1 થી શરૂઆત કરીએ તો એની પહેલા 5મી સદી. તો તાંબુ અને અન્ય જે કહેવાય કે ખનિજો જે છે એ અહીંથી મળેલા છે, એના અવશેષ અહીંથી મળે છે. આવું શેના આધારે? તો C14 ના આધારે ખબર પડે છે. તો કહી શકીએ કે ભાઈ ઈસવીસન પહેલા અહીં જે છે ખનિજ ઉદ્યોગનો વિકાસ જે છે ખૂબ વધારે થયેલો હતો.
વિશેષતા તો કે અરવલ્લી રેન્જ એ વિશ્વની સૌથી પ્રાચીન વલિત પર્વતોમાંની એક રેન્જ છે. વલિત પર્વત રહેલ હતી. ઇવન એવું પણ કહેવાય છે કે આખા વિશ્વમાં સૌથી પહેલા અરવલ્લી હતી. વિશ્વની સૌથી પ્રાચીન પર્વત શ્રેણી છે અરવલ્લી. આજે કેમ હિમાલયના યંગ સ્ટેજમાં, તેમ અરવલ્લી જ્યારે એના યંગ સ્ટેજમાં હશે ને તો એવું કહેવામાં આવે છે કદાચ એ માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધારે ઊંચાઈ ધરાવતી હશે. તો આજે અરવલ્લી જે છે હવે અવશિષ્ટ પર્વત બનીને રહી ગઈ છે. ઘસાઈને જે ઊંચાઈ હતી ઓછી થઈ ગઈ છે, તો અવશિષ્ટ પર્વત બનીને રહી ગઈ છે. પણ એક જમાનો હશે કે વિશ્વની સૌથી પ્રાચીન અને વલિત પર્વત રહેલી હશે, જે હવે સેવી તો કે અવશિષ્ટ પર્વત બનીને રહી ગઈ છે, જેને આપણે ઇંગ્લિશમાં રેસિડ્યુઅલ માઉન્ટેન કહીએ છીએ. તેની ઊંચાઈ 300 થી લઈને 900 મીટર સુધીની છે. તો સરેરાશ ઊંચાઈ યાદ રાખજો 300 થી 900 મીટર છે. હવે આ અરવલ્લી પર્વતમાળા છે એનું સૌથી ઊંચું શિખર કયું છે તો કે માઉન્ટ આબુ ઉપર સ્થિત જે ગુરુ શિખર છે એનું સૌથી ઊંચું શિખર છે અને એની ઊંચાઈ જે છે 1722 મીટર જે છે એ રહેલી છે. તો અરવલ્લીનું સૌથી ઊંચું શિખર 1722 વિશ્વની સૌથી પ્રાચીન પર્વત શ્રેણી રહેલી છે. મુખ્યત્વે વલિત પર્વતમાળા છે જે બે પ્લેટોના ટકરાવવાના કારણે રચાય છે. તો જે પ્લેટો છે એ ભટકાશે એના કારણે પર્વતો રચાતા હોય. જેમ કે આ રીતે અલગ અલગ પ્લેટો હોય તો એના જે ટકરાય છે આ બે પર્વતો, આ બે પ્લેટો, તો ટકરાવાથી આ ભાગ વચ્ચેનો ભાગ હશે ઉપર તરફ ફૂટતો હોય અને આ રીતે તમે જો તો અહીં પર્વતોના નિર્માણ જે છે એ થતા હોય છે. તો અરવલ્લી પણ આ રીતે કંઈક બનેલી હતી, પણ આજે હવે વર્ષો પછી, લાખો વર્ષો પછી ધીરે ધીરે ઘસાઈને એક અવશિષ્ટ પર્વત બનીને રહી ગઈ છે. વિસ્તાર તો કે અરવલ્લી રેન્જને મુખ્ય બે કેટેગરીમાં વહેંચવામાં આવેલ છે. મુખ્ય બે ભાગ પાડી દઈએ છીએ. એક છે સંભાર સિરોહી રેન્જ અને એક છે સંભાર ખૈત્રી રેન્જ. અહીં અરવલ્લી રેન્જ લગભગ 560 કિલોમીટર સુધી લંબાયેલી છે. ટોટલ કેટલી છે તો કે આપણે જોયું ટોટલ 800 કિલોમીટર જેટલી લાંબી છે. તો એના બે ભાગ પાડી દેવામાં આવે છે આ રીતે. અહીંથી એક ભાગ જે છે સંભાર સિરોહી રેન્જ અને એક છે સંભાર ખૈત્રી રેન્જ, અને આપણે જાણીએ છીએ સંભાર સરોવરને. અને અરવલ્લી રેન્જ જે છે આખા વિસ્તારમાં આશરે 560, આ વિસ્તારમાં આશરે 560 સુધી ફેલાય છે. ટોટલ તો કે 800 કિલોમીટરમાં આવેલી છે. દિલ્હીથી હરિદ્વાર સુધી ફેલાયેલી આ અરવલ્લીનો અદ્રશ્ય ભાગ ગંગા અને સિંધુ નદીઓના પાણી વચ્ચે વિભાજનનો એક ભાગ બને છે. હવે જો આપણે સામે હમણાં હંમેશા એ જ વાંચીએ છીએ કે પાલનપુરથી દિલ્હી સુધી આવેલી છે, પણ દિલ્હી પછી એનો જે હાઇટ છે, એરિયા જે છે એ ખૂબ જ નીચો થઈ જાય છે. ઊંચાઈની પર્વત જેટલી રહેતી નથી. આખું પર્વત કોને કહીએ તો સામે 1000 મીટરથી વધારે ઊંચાઈ હશે તો પર્વત કહેતા હોઈએ. તો એટલી ઊંચાઈ હવે રહેતી નથી કે ઉચ્ચ પેસ જેટલી ઊંચાઈ રહેતી નથી, ખૂબ જ નીચી થઈ જાય છે શ્રેણી. એટલે દિલ્હીથી આગળ જઈએ તો હરિદ્વાર સુધીના વિસ્તાર સુધી જઈએ ને તો અરવલ્લી અદ્રશ્ય એટલે એમ નથી કે ગાયબ થઈ જાય છે, પણ એ ઊંચાઈ કેવી છે ખૂબ જ ઓછી થઈ જાય છે, જેને આપણે રેન્જના ભાગ તરીકે પછી લેતા હોતા નથી. તો અરવલ્લી ખૂબ જ નાની એવી થઈ જાય છે, પણ એ ગાળા દરમિયાન એટલે કે હરિદ્વાર નજીકના ગાળા દરમિયાન ગંગા અને જે સિંધુ નદી છે એની વચ્ચે પાણીનું વિભાજન પણ એક આ અરવલ્લી પર્વતમાળાનો ભાગ કરે છે. તો આપણે ભારતમાં આગળ વધીએ આ રીતે. અહીંયા તો આપણું નોર્થ ઇન્ડિયા થશે અહીંથી લઈને આ રીતે. તો હરિદ્વાર આ વિસ્તારમાં આવશે. તો અહીંયા જે છે આ શ્રેણી આટલો ભાગ જળ વિભાજક, અહીંથી આ સિંધુ, અહીંથી આ ગંગા, તો આ બે શ્રેણીનું, આ બે જળ રાશિનું અલગ અલગ વિભાજન કરે છે. તો તે જળ વિભાજકનું પણ કાર્યનો એક ભાગ બને છે. જળ વિભાજક તરીકે પણ એને લઈ શકાય છે. મહત્વ શું છે તો કે રણ પ્રવાહ અટકાવવા. રણ પ્રવાહ એટલે રણને આગળ વધતું અટકાવવા. જેમ કે તમે જુઓ તો આ રીતે અહીંયા પર્વત શ્રેણી આવેલી છે, અહીં રાજસ્થાનનું રણ છે. તો આ રાજસ્થાનના મેદાન વિસ્તારમાં થોડું ઘણું આવી શકે છે, પણ રાજસ્થાનને આ સાઈડ આવવું હોય, આ સાઈડ જે ફળદ્રુપ મેદાન વધારે છે ત્યાં આ રણ જે છે આવી શકતું નથી. શા માટે તો કે અહીંયા અરવલ્લી શ્રેણી છે, તો રણને આગળ વધતું અટકાવે છે. ઇવન ખાસ કરીને ગંગાના મેદાન તરફ ફેલાવતા જે છે, અહીંયા ગંગા નદીના મેદાન આવે છે. ભૂગોળ તમે જાણતા હશો તો અંદાજ આવી જ જશે કે આ રીતે હોય. તો અહીંયા રાજસ્થાનના મેદાન આવે, પછી પંજાબ હરિયાણા ગંગાના મેદાન અને બ્રહ્મપુત્રના મેદાન. તો અહીં જે ગંગાના મેદાનની આવેલું છે એ વિસ્તારમાં રણને ફેલાતા અટકાવવા માટે અરવલ્લી પર્વત શ્રેણી વચ્ચે ઊભી છે, એટલે રણ આગળ આવી શકતું નથી. જૈવ વિવિધતા કેવી છે તો સમૃદ્ધ છે. જેમ કે જો આ શ્રેણીમાં અંદાજિત 300 સ્થાનિક છોડની પ્રજાતિઓ જોવા મળે છે. આના સિવાય 120 પક્ષીઓની જાતિઓ પણ અહીં જોવા મળે છે. શિયાળ છે, નોળિયા છે, એવા નાના નાના પ્રાણીઓ પણ અહીં જોવા મળે છે. તો અરવલ્લી પર્વત શ્રેણીમાં જૈવ વિવિધતા પણ સમાયેલી છે. તો યાદ રાખો કે વિવિધતાની દ્રષ્ટિથી ઇમ્પોર્ટન્ટ છે, રણને આગળ વધતું અટકાવે છે. આના સિવાય પર્યાવરણ ઉપર પણ અસર. જેમ કે અરવલ્લી રેન્જનો જે ઉત્તર પશ્ચિમ ભાગ,
આપણે ડ્રો કરીએ તો ઉત્તર પશ્ચિમ ભાગ, ઉત્તર અને પશ્ચિમ, તો આ જે આ સાઈડનો જે ભાગ આ તમે ડ્રો કરીએ તો આ જે ભાગ રહેલો છે એ તેની આસપાસના વિસ્તારોની વાતા ઉપર વિશેષ પ્રભાવ આપે છે. ખાસ કરીને તમે જો તો કે જે ઉત્તરાખંડ વાળો વિસ્તાર છે, એની આગળ જોઈએ તો થોડોક હરિયાણા વાળો વિસ્તાર છે, પંજાબનો વિસ્તાર છે, તો એ વિસ્તારમાં બહુ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ઇવન હિમાચલ પ્રદેશનો વિસ્તાર છે ત્યાં પણ અરવલ્લીને લીધે ફાયદો થાય છે. જો અરવલ્લી ત્યાં સુધી નથી પણ અરવલ્લીના લીધે ત્યાં ફાયદો થાય છે. આ શ્રેણી ચોમાસા દરમિયાન વાદળોને સિમલા અને નૈનીતાલ તરફ ફેરવવા માટે મદદ કરે છે, જેથી ઉપ હિમાલય નદીઓને જળ પ્રાપ્ત થાય છે અને આ પાણીથી ઉત્તર ભારતના મેદાનોમાં પાણી પ્રાપ્ત થાય છે. જોઈએ કેવી રીતે વરસાદમાં પણ મદદરૂપ થશે. આપણે બહાર ડ્રો કરીએ તો આ રીતે આખી શ્રેણી આવેલી છે. હવે જે પવનો આવશે અરબ સાગર ઉપરથી વાદળ આ રીતે જતા હશે તો એને એક દિશા આપે છે. એને શું કરે છે? એક દિશા આપે છે પરફેક્ટ. તો આ વિસ્તારમાં આરામથી પહોંચે છે. તો અહીંયા આવેલ છે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ એના વિસ્તાર આવશે તો અહીં જે છે પછી અહીંયા આમ સામો હિમાલય આવશે તો અહીંયા રોકાતા હશે પવનો, વાદળ રોકાય છે ને ત્યાં વરસાદ આપે છે. તો જે પણ અરબ સાગર ઉપરથી પવનો આવે છે એને યોગ્ય દિશા આપી અને ઉત્તરના વિસ્તાર સુધી પહોંચાડે છે. હવે આ વિસ્તારમાં વરસાદ થશે એટલે ઉપ હિમાલયની જે પણ નદીઓ હશે એમાં પાણી આવશે. એ પાણી દ્વારા આ જે ગંગાના મેદાન જે છે એમાં વહેશે, કાપની પથરાશે અને સિંચાઈ માટેની સુવિધાને બધું ઉપલબ્ધ થઈ જશે. તો એ રીતે તમે જુઓ તો હિમાલય અરવલ્લી પર્વત શ્રેણી જે છે એ ક્યાંક ને ક્યાંક વરસાદ લાવવામાં પણ એક રીતે મદદરૂપ થઈ રહી છે. આ શ્રેણી શિયાળાના મહિનામાં ફળદ્રુપ નદીઓના ખીણોનું મધ્ય એશિયાથી આવતા ઠંડા પવનોથી શું કરે છે? રક્ષણ કરે છે. જેવી રીતે હિમાલય જે રહેલો છે, અહીંયા હિમાલય છે તો હિમાલય જેમ રીતે ઠંડા પવનો આવે છે એનાથી રક્ષણ કરે છે. પણ આપણે સૌ જાણીએ છીએ હિમાલયમાં ક્યાંક ને ક્યાંક પાસ ને એવું આવેલું છે. પાસ એટલે ગેપ હશે, રસ્તા હશે. તો એ વિસ્તારમાંથી જે ઠંડા પવનો ભારત તરફ આગળ વધે, આ રીતે આગળ વધતા હશે, આ રીતે આગળ વધે તો એ બધે શું થશે કે અરવલ્લી ક્યાંક ને ક્યાંક આ પર્વત છે, આ જે પર્વત રહે, આ જે પવનો આવે છે ઠંડા પવનો એને આ ભાગ સુધી આવતા અટકાવી દે. જેમ કે અરવલ્લી અહીંયા દિલ્હી સુધી હોય તો આ વિસ્તારમાં આવવું હોય તો અરવલ્લી વચ્ચે રસ્તામાં ઊભી રહી જશે, પવન એને ત્યાં ઊભા રાખી દેશે. તો આ રીતે જે પણ પવન આવે છે એને કેટલાક ફળદ્રુપ મેદાનની વિસ્તાર સુધી પહોંચતા અટકાવવા પણ અરવલ્લી વચ્ચે ભાગીદાર બને છે અને સારું કાર્ય કરે છે અને ઠંડા આ પવનોથી વિસ્તારને શું કરે છે તો બચાવે છે. હવે એમ થાય કે પહોંચે તો શું થાય? વિચાર કરો, આ ખૂબ ઠંડા પવન હશે, આ ઠંડા પવનો ઉત્તર ભારતના મેદાની વિસ્તારમાં પહોંચી જશે તો ત્યાંની જે જૈવિકતા છે, ખાસ કરીને ખેતીની વાત કરીએ આપણે તો ખેતીના પાક જે છે બધું બગડી જશે. તો ખાદ્યાન્ન અથવા તો અન્ન લઈને મુશ્કેલી આવી શકે છે. તો ક્યાંક ને ક્યાંક ખેતી માટે પણ ફાયદારૂપ છે અરવલ્લી, એવું પણ કહી શકીએ. ભૂગર્ભ જળનું રિચાર્જની વાત કરીએ તો અરવલ્લી રેન્જ તેના આસપાસના વિસ્તારો માટે ભૂગર્ભ જળના રિચાર્જનું પણ કાર્ય કરે છે. હવે ભૂગર્ભ જળ રિચાર્જ એટલે શું થાય? જેમ કે જો આ જમીનની સપાટી છે, આપણે શું કરીએ કે આમ દાર કરીએ અને મોટર બેસાડીને અહીંથી પાણી બહાર કાઢીને યુઝ કરતા હોઈએ છીએ. હવે અહીંયા પાણી હશે તો આપણે યુઝ કરી શકીએ ને, તો આ ભૂગર્ભ જળ કહેવાય, પેટાળનું પાણી. હવે સતત ને સતત આપણે ચલો આ પેટાળમાંથી પાણી બહાર કાઢતા તો આનું લેયર શું થઈ જાય? ડાઉન થઈ જશે. તો આને પાછું રિચાર્જ કરવું પડે, પાણીમાં ઉપરથી નાખવું પણ પડે. તો શું મોટર ઊંધી કરીને ચાલુ કરવાની? તો કે ના, એવું નથી કરવાનું. ક્યાંક ને ક્યાંક જે પાણી સતત ભરાઈ લેશે તો એ બધા પાણી ભરેલા વિસ્તાર જે છે એ શું કરે? આ જે એક્વિફાયર ભૂગર્ભ જળના જે વિસ્તૃત રહેલા બધે શું કરે? રિચાર્જ કરે. તો જે આ અરવલ્લી પર્વતમાળા જે છે એ ભૂગર્ભ જળના જે સ્ત્રોત રહેલા છે એને શું કરે છે? રિચાર્જ કરે છે. તો આસપાસના વિસ્તાર માટે ભૂગર્ભ જળના રિચાર્જનું કાર્ય કરે છે. ખાસ કરીને વરસાદી પાણીને શોષીને ભૂગર્ભ જળના સ્તરને પુનર્જીવિત કરે છે. તો જે પણ આસપાસના વિસ્તારમાં વરસાદ આવે છે, અરવલ્લી હોય આસપાસના વિસ્તારમાં જ્યાં પણ થોડો ઘણો વરસાદ આવતો હોય તો એ પાણી દ્વારા શું કરે છે? આ પર્વત શ્રેણી એ પાણીને જમીનમાં ઉતારે છે ધીરે ધીરે કરી અને ભૂગર્ભ જળને શું કરે છે? રિચાર્જ કરે છે. તો એના માટે પણ અરવલ્લી ફાયદારૂપ રહેલી છે. પ્રદૂષણ નિયંત્રણ પણ કરે છે. કેવી રીતે? તો કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર NCR પ્રદૂષિત હવા માટે ફેફસા તરીકે કાર્ય કરે છે. તો NCR ના ફેફસા, વિશ્વના ફેફસા આપણે જાણીએ છીએ એમેઝોનના જંગલ, તો નેશનલ કેપિટલ રિજિયન જે ન્યૂ દિલ્હી વિસ્તાર છે એના ફેફસા, તો યાદ રાખો અરવલ્લી. NCR પ્રદૂષિત હવા માટે આ અરવલ્લી પર્વત શ્રેણી જે છે ફેફસા તરીકે કાર્ય કરશે. એટલે કે ભાઈ એમાં જે છે ખાસ કરીને જે આ પ્રદૂષણના કણની બધું રહેલું છે એને નીચે બેસાડે અથવા શોષણ કરે. અને અરવલ્લી જે છે લીલાછમ જંગલને થોડો ઘણો વિસ્તાર આવે છે જેથી કરીને એ વિસ્તારમાં હરિયાળી બની રહેશે અને પ્રદૂષણને કંટ્રોલ કરે છે. તો હરિયાણામાં even વાત કરીએ તો ભારતના કુલ વન આવરણ જે રહેલું છે એનો આશરે 3.59% વન આવરણ છે હરિયાણાની અંતર્ગત. હવે એ ભારતના અન્ય રાજ્યની તુલનામાં સૌથી નીચો છે.
જે એવરેજ આપણે જાણીએ છીએ કે ભાઈ અંદાજિત જે છે 33% રાજ્ય હોય આપણો જે વિસ્તાર હોય ભૂમિ વિસ્તાર 33% વિસ્તારમાં જંગલ હોવું જરૂરી છે. અને જે પણ લાસ્ટ ફોરેસ્ટ રિપોર્ટ આવ્યો હતો એમાં 24.56% ભારતની એવરેજ કહેવાય કે ભાઈ ફોરેસ્ટ એરિયા હતો, જંગલ વિસ્તાર હતો. આટલું અંદાજિત આખા ભારતમાં ગણીએ કે આખું ભારત 100 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, તો એમાંથી 24.56 ચોરસ કિલોમીટરમાં શું હશે ભારત ઉપર જંગલ આવેલું છે. તો એનું પ્રમાણ રહેલું છે જેને 33% લઈ જવાનું છે. હવે એમાં તમે જો અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વનનું આવરણ હોય, એમાં જે હરિયાણાવાળો વિસ્તાર છે એમાં સૌથી ઓછું છે 3.59% જંગલ રહેલું છે. તો હરિયાણાના આ વન કવરમાં અરવલ્લી શહેરનો મોટો ફાળો રહેલો છે. હવે એક તો આટલું અમથું જ છે 3.59%. સમજો 3.59% એક તો જંગલ છે, એમાં અરવલ્લીનો વિસ્તાર છે, એને કારણે એટલો વિસ્તાર દેખાડે છે. હવે એમાં અરવલ્લીના જંગલ કાપી નાખે તો 3.59% છે એ પણ શું સાવ ઘટી જશે. તો ખનન કાર્ય લઈને મુશ્કેલી, ખનન કાર્ય કરવાની પરમિટ આપે તો મુશ્કેલી ઉત્પન્ન થઈ શકે છે. પણ હવે એ તો સુપ્રીમ કોર્ટ ઉપર છે કે પરમિટ આપશે કે નહીં, પણ અત્યારે આ ઇસ્યુ આ રીતે આવેલો છે. તો ખાસ યાદ રાખજો કે ભાઈ અરવલ્લી શહેર જે છે એ અલગ અલગ રીતે ખૂબ વધારે ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ છે. પ્રદૂષણને કંટ્રોલ કરવામાં છે. હરિયાણામાં આવેલું છે ત્યાં જંગલ વિસ્તાર જે છે એ અરવલ્લીના કારણે રહેલો છે. આના સિવાય તો યાદ કરવાનું કે ભૂગર્ભ જળનું રિચાર્જ કરે છે. પછી તો કે ઓલરેડી આપણે જોઈએ કે પર્યાવરણ ઉપર ઇફેક્ટ પણ આપે છે. ખાસ કરીને વરસાદ લાવવા માટે ભૂગર્ભ જળ રિચાર્જ કરે છે. શિયાળાના મહિનામાં ફળદ્રુપ નદીના જે કાપ આવેલા છે, ઉત્તરના મેદાનના કેટલાક કાપ વિસ્તાર છે, એને પણ ઠંડીથી બચાવે છે. તો ઘણા બધા અરવલ્લીના ફાયદા પણ રહેલા છે. અને બીજો ફેક્ટ કે ભાઈ વિશ્વની સૌથી પ્રાચીન પર્વતશ્રેણી છે, અંદાજિત 800 કિલોમીટર, અને તેનું સર્વ શિખર ગુરુ શિખર રહેલું છે. હવે સમસ્યા શું છે અરવલ્લીને લઈને? જો અરવલ્લી રેન્જ એ ઇકોલોજીકલ રીતે સંવેદનશીલ પ્રદેશ છે. આપણે જોયું કે ત્યાં કેટલીક પક્ષીઓની પ્રજાતિ આવેલી છે, અથવા તો વનસ્પતિ અલગ અલગ રહેલી છે, કેટલાક નાના પ્રાણીઓ જોવા મળે છે. તો થોડુંક ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા પણ રહેલો છે, પરંતુ તે વર્ષોથી ખોદકામ અને પર્યાવરણીય ક્ષારનો ભોગ બની રહી છે. હવે પ્રાચીન સમયથી બનેલી છે, તો ચૂનાના પથ્થર અકોષથી રૂપાંતરિત ખડકોમાં કન્વર્ટ થયેલા હોય. એમાં ખાસ કરીને જે આરસ પથ્થર એવું જે છે, ક્વાર્ટઝ જે છે એ અરવલ્લી ક્ષેત્રમાંથી મળે છે, જે અલગ અલગ પ્રકારના ખનિજ છે. ખાસ કરીને આરસ પથ્થર, જો આપણે મંદિરના નજીકના વિસ્તારમાં ક્યાંય બનતું હોય તો એનો આરસ પથ્થર રાજસ્થાનથી મગાવતા હોય. શા માટે? તો અરવલ્લી રેન્જ પાસે ખૂબ વધારે જોવા મળે છે. તો આ પ્રકારે ખનન કાર્ય કરી અને અરવલ્લીનું જે આખો ઇકોલોજીકલ સેન્સિટિવિટી હતી એ ઓછી કરી દીધી છે. તો ખોદકામ અને પર્યાવરણ ક્ષણનો એ ભોગ બની રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી ના 2018ના અહેવાલમાં બતાવવામાં આવ્યું હતું કે વર્ષ 1967-68 પછી રાજસ્થાનમાં જે ગેરકાયદેસર જે ખાણકામના કારણે અરવલ્લી રેન્જનો આશરે 25% ભાગ જે છે ને નાશ પામ્યો છે. તો 1967-68 પછી જે ખાણ કરે, ઇન શોર્ટ કે જે અરવલ્લી રેન્જ તોડી એમાંથી ખનિજો અથવા તો જે પથ્થરની જે છે એ વેચવાનો ઇલીગલ બિઝનેસ કરે છે, ગેરકાયદેસર જે બિઝનેસ કરે છે, એના કારણે આખી અરવલ્લી રેન્જનો 25% ભાગ જે છે નાશ થઈ ગયો છે. વિચાર તો કરો, આ રીતે 100 ચોરસ કિલોમીટરમાં અરવલ્લી હોય તો એનો 25% ભાગ નાશ થઈ ગયો છે. હવે ખાલી 75 જ વધે છે. તો જે ગેરકાયદેસર ખાણની બધું થાય છે એના કારણે અરવલ્લીનો ઘણો બધો ભાગ નાશ પામેલો છે, અને એની ઇફેક્ટ જે છે મિત્રો હંમેશા આવતી હોય છે. ખોદકામના પરિણામ સ્વરૂપે જળસ્તર નીચા અને વન નાબૂદી થઈ છે. કીધું ને એનું પરિણામ આવે છે. આપણે કહેતા હોય કે રાજસ્થાનમાં પાણીની સમસ્યા, પણ એમને ન આવ્યું, કાંઈક તો કાંઈક થયું જ હશે એમ. તો આ ઇલીગલ માઇનિંગ નહીં થાય છે એના કારણે શું થાય? હવે પર્વતનો વિસ્તાર તૂટતો જાય છે. તો હમણાં આપણે જોયું કે પર્વત હશે તો ભૂગર્ભ જળને રિચાર્જ કરશે, તો પર્વત તૂટતા જાય છે તો ભૂગર્ભ જળ કેવું થશે? રિચાર્જ થશે નહીં. પણ સામે યુઝ કરો તો સતત ચાલુ છે તો ધીરે ધીરે ભૂગર્ભ જળના સ્તર કેવા થઈ જાય? નીચા થઈ જાય, પાણી ઓછા થઈ જાય, તો પાણીની સમસ્યા આવશે. વન નાબૂદ થઈ રહ્યા છે તો એના દ્વારા પણ અલગ અલગ સમસ્યા ઊભી થશે. વરસાદ ઓછા આવશે, સિમ્પલ છે. પ્રદૂષણમાં વધારો થઈ શકે છે. અરવલ્લી રેન્જની બનાસ, લુણી, સાહેબીની અને સખી જેવી ઘણી બધી નદીઓ જે છે એ પણ હવે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે. એમાં જળ જથ્થો જે હોવો જોઈએ શું થાય છે? ઘટી રહ્યો છે. તો ભૂગોળને લઈને અરવલ્લી તમે જો તો ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ઇવન એના અલગ અલગ ફેક્ટર જે રહેલા છે એને પણ સમજવા જરૂરી બને છે, અને તમે પણ મિત્રો ખાસ યાદ રાખજો. એના પછી જે ટોપિક રહ્યો છે સંસદ ટીવી. તો અહીં તમે જુઓ ને તો મર્જર ઓફ લોકસભા એન્ડ રાજ્યસભા ટીવી. તો હંમેશા હું કહેતો રહ્યો છું ક્લાસમાં એમાં તો કે ન્યૂઝ જોવા હોય તો રાજ્યસભા ટીવીના એના જુઓ, ક્વોલિટી વધારે સારી હોય, અને સ્પેશિયલી જે પણ સંસદમાં થતું હોય છે એના વિશેની માહિતી તમને ક્લિયર એન્ડ કટ મળતી રહે એમ. તો તાજેતરમાં જે રાજ્યસભા ટીવી અને જે લોકસભા ટીવી જે છે એ બંનેને મર્જ કરી અને સંસદ ટીવી બનાવવાની દરખાસ્તને જે છે મંજૂરી આપવામાં આવેલી છે. તો મંજૂરી મળી ગઈ, એ પણ સત્ય હકીકત.
ભારતીય વહીવટી સેવા IAS ના એક નિવૃત્ત અધિકારી છે રવિ કપૂરને આ આગામી 1 વર્ષ માટે 1 વર્ષના સમયગાળા માટે આ સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂક પણ કરવામાં આવેલ છે. તો રાજ્યસભા ટીવી પ્લસ લોકસભા ટીવી ઇક્વલ ટુ થઈ જશે હવે સંસદ ટીવી. તો બંનેને મર્જ કરી અને એક ચેનલનું નિર્માણ. સંસદ ટીવી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું 2 અલગ અલગ ચેનલો દ્વારા ટેલિકાસ્ટ કરશે. તો જો તમને એક પ્રશ્ન એ પણ થાય કે શું તો RS ટીવી પ્લસ લોકસભા ટીવી બે ભેગા થઈ ગયા એટલે હવે એક જ ચેનલ આવશે, એક સાઈડ લખ્યું હશે RS ટીવી, એક સાઈડ લખ્યું હશે એટલે લોકસભા ટીવી? એવું નથી. અલગ અલગ ચેનલો દ્વારા જે છે ટેલિકાસ્ટ કરે છે પણ એનું વહીવટી તંત્રની બધું હતું શું કર્યું છે ભેગું કરી દીધું છે. બંને ચેનલોના એકીકરણ અંગે પ્રસાર ભારતી જે છે એના પૂર્વ અધ્યક્ષ AR સૂર્યપ્રકાશની અધ્યક્ષતામાં રચાયેલી એક સમિતિ હતી. એના અહેવાલના આધારે જે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ ઇવન ભારતના જે કહેવાય ને કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંયુક્તપણે આ નિર્ણય જે છે એ લીધો છે. તો એક કમિટી હતી, યાદ રાખજો, અધ્યક્ષતામાં રચાયેલી કોણ તો કે પ્રસાર ભારતીના પૂર્વ અધ્યક્ષ AR સૂર્યપ્રકાશ. એની જે સમય કમિટી રચવાની, જે કમિટી શેના માટે તો બસું બને ચેનલનું વહીવટની બધું એક કરવું જોઈએ. તો કે કમિટીની ભલામણ આવેલી કે હા તો એના આધારે રાજ્યસભાના જે અધ્યક્ષ છે વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા જે છે બંને એ નિર્ણય ઉપર કે હા બંનેનું જે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ ને બધું છે શું છે તો કે ભેગું કરી અને એક જ ચેનલ બનાવી દેવામાં આવે. આ સમિતિની રચના સંસદની કામગીરી અંગે વધુ માહિતી આપવા માટે નીતિ ઘડવાની ભલામણ કરવા માટે કરવામાં આવી હતી. જો વાક્યને સમજો, સંસદની કામગીરી વધુ માહિતી સંસદમાં જે પણ કાર્ય થાય છે, આપણે કઈ કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ છે અથવા પાર્લામેન્ટરી કમિટી જે શું કાર્ય કરતી હોય છે, તો જ્યારે બજેટની રજૂ થાય એના પછીના કાર્ય બધું આવતું હોય છે, તો એ કાર્ય જે છે એના વિશેની બધાને માહિતી મળે. આના સિવાય નીતિ ઘડવાની ભલામણ કરવા માટેની પણ વાત જે છે આમાં કરવામાં આવે છે. જે અલગ અલગ નીતિઓને બધું ઘડાતું હોય છે એ પણ એમાં લાઈવ કાસ્ટિંગ ને બધું કરવામાં આવે. સમિતિએ સૂચવ્યું કે નવી ચેનલ પર બંને ગૃહોની કાર્યવાહી ઉપરાંત હવે આપણે જાણતા હોય કે ભાઈ જ્યારે લોકસભા અને રાજ્યસભા ચાલુ હોય ત્યારે લાઈવ જે છે દેખાડતા હોય કે જે પણ ક્રિયાઓ થઈ રહી છે ત્યાં આપણને ખબર પડે. તો એ તો દેખાશે જ, પણ એની સિવાય ગૃહની અન્ય વિવિધ પ્રવૃત્તિથી સંબંધિત માહિતી પણ આપવામાં આવે. તો એ કે જેમ કે સંસદ સભ્યો દ્વારા હાથ ધરવામાં આવેલી સંસદીય સમિતિઓની કામગીરી, અલગ અલગ પ્રકારની સંસદીય કમિટીઓ હોય છે મિત્રો, જેમ કે પાર્લામેન્ટરી અફેર્સની કમિટી હોય છે, તે પ્રકારે અલગ અલગ ઘણી બધી કમિટીઓ હોય છે. તો એમાંની જે કમિટીમાં સંસદ સભ્યો તો બધામાં હશે, તો જે પણ કાર્ય કરે છે, સમિતિ જે પણ નિર્ણય લેતી હોય છે, કાર્ય થાય છે, કેવી રીતે થાય છે, એ બધું પણ પ્રદર્શન કરવામાં આવે. અને વિકાસ પ્રવૃત્તિના પણ સમાવેશ થાય કે જે પણ ડેવલપમેન્ટ એનું કાર્ય ચાલુ હોય અથવા એની કંઈ કહેવાય કે ભાઈ ખરડોની પસાર થાય તો એની માહિતી પણ આપવામાં આવે. તો એ અર્થે બંને ચેનલ મર્જ કરેલી છે. પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીના પ્રયત્નો બાદ પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જી છે એના પ્રયત્ન બાદ 24 જુલાઈ 2006 ના રોજ આ લોકસભા ટીવીની શરૂઆત કરવામાં આવી હતી. તો લોકસભા ટીવીની શરૂઆત ક્યારે થઈ છે તો યાદ રાખજો 2006 ની અંતર્ગત શરૂ થાય છે. ટીવી ચેનલ તરીકે લોકસભા ટીવીની રજૂઆત પહેલા કેટલીક ચોક્કસ સંસદીય પ્રવૃત્તિઓ ટીવી પર પ્રસારિત કરવામાં આવતી હતી, જેમ કે સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિનું સંબોધન. હવે પ્રશ્ન એ પણ થાય તો ચલો લોકસભા ટીવી 2006 થી આવી, તો એનું પહેલા શું સંસદમાં જે પણ કાર્ય થતું રજૂ થતું કે નહીં તો થતું, પણ બધું નહીં, ચોક્કસ હતી કે કેટલીક પ્રવૃત્તિઓ જેમ કે ભાઈ બંનેની સાથે બેઠક હોય, લોકસભા રાજ્યસભા ભેગી થાય, 108 ઇમરજન્સી અનુચ્છેદ, તો સંયુક્ત બેઠક હોય ત્યારે રાષ્ટ્રપતિનું સંબોધન હોય તો એ જે છે ભાઈ ટીવી પર દેખાડવામાં આવે. તો એમાં કેટલીક ચોક્કસ સંસદીય પ્રવૃત્તિઓ જે છે રજૂ કરવામાં આવતી. જ્યારે 2006માં આ લોકસભા ટીવીની ચેનલ ચાલુ થઈ કે પછી તમામ પ્રકારની જે એક્ટિવિટી થઈ રહી છે એને રજૂ કરવામાં આવતી હોય છે. તો રાજ્યસભા ટીવી ક્યારે બને છે તો રાજ્યસભા ટીવીની શરૂઆત જે છે 2011માં થઈ. ઇવન રાજ્યસભાની કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ ઉપરાંત રાજ્યસભા ટીવી સંસદીય બાબતોનું વિશ્લેષણ પણ પ્રસ્તુત કરે છે. તમે જો રેગ્યુલર રાજ્યસભા ટીવીને ફોલો કરતા હોય તો વિશેષ કરીને કાર્યક્રમની બધું આવે છે, જેમાં સ્પેશિયલી કોઈ ટોપિક ઉપર જે છે ખૂબ ડીપમાં એમાં ચર્ચા કરવામાં એમાં આવતી હોય છે. આના સિવાય ન્યૂઝ છે, સાયન્સ એન્ડ ટેકના કાર્યક્રમ જે છે, તો અલગ અલગ કાર્યક્રમ એટલે કે જ્ઞાન આધારિત વિશિષ્ટ કાર્યક્રમનો એક મંચ પણ રાજ્યસભા ટીવી આપે છે. અને આ કારણે જ રાજ્યસભા ટીવી જે છે એ સામાન્ય લોકોને વધુ પ્રચલિત માનવામાં આવે છે. ઇવન સામાન્ય લોકોને વધારે રાજ્યસભા ટીવી પર થોડુંક આમ માન હોય છે, મજા આવે છે લોકસભાની સાપેક્ષમાં. શા માટે તો કે અહીંયા ઘણી બધી અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે એટલા માટે.
આગળ વધીએ તો પર્પલ ક્રાંતિ અંતર્ગત અરોમા મિશન. હવે આ પર્પલ ક્રાંતિ તમે જુઓ કે આ પર્પલ કલરના ફૂલવાળા સરસ મજાના છોડ ઉગેલા છે. ઘણી બધી મહિલાઓ જે છે આથી આ જે પર્પલ છોડના જે ફૂલ છે ને એને કલેક્ટ કરી રહી છે. તો કંઈક એની સાથે જ કનેક્ટેડ છે આ અરોમા મિશન. વાત કરીએ એના ઉપર મિત્રો તો જમ્મુ, આપણે જાણીએ છીએ જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ, તો એને જમ્મુ ડોડા જિલ્લાના ગામડાઓમાં આશરે 500 જેટલા ખેડૂતોએ મકાઈથી લેવેન્ડરની ખેતીમાં સ્થળાંતર કર્યું. તો એ પહેલા મકાઈનું વાવેતર કરતા, હવે જે છે એ લેવેન્ડરનું વાવેતર કરે છે. હવે ત્યાં લેવેન્ડર શું છે એની વાત કરશું, પણ જો તમને ક્યાંક અહીંયા લવેન્ડર કલર જેવા ફૂલ દેખાય છે, લવેન્ડર કલર જેવા ફૂલ દેખાય છે, તો આ જ કહેવાય છે લેવેન્ડર. આમાં ઘણી બધી અલગ અલગ પ્રજાતિઓ આવે, પણ સામાન્ય તેના ફૂલ લેવેન્ડર હોય છે. તો જે મકાઈની ખેતી કરતા અહીં આ લેવેન્ડરની હવે ખેતી શરૂ કરી છે. આનું તેલ જે છે એ કાઢવામાં આવીને અલગ અલગ જગ્યાએ યુઝ થતું હોય છે. તો મકાઈથી લેવેન્ડરની ખેતીમાં સ્થળાંતર થયા બાદ એની આવક જે હતી ને 4 ગણી થઈ ગઈ છે. તો 2012માં ખેડૂતોની આવક જે છે ડબલ કરવાનું જે લક્ષ્ય જે છે એનાથી શું થશે, ફૂલફિલ થાય છે, સાકાર થતું દેખાય છે, અને જેને પર્પલ ક્રાંતિ કહેવામાં આવેલ છે. તો યાદ રાખજો આ લેવેન્ડર જે છે એનું ઉત્પાદન વધી રહ્યું છે, અને એ જે આપણે કહીએ છીએ એને પર્પલ રેવોલ્યુશન. અરોમા મિશન અંતર્ગત લેવાયેલી પહેલને કારણે તે શક્ય બન્યું છે. હવે આપણે કીધું કે ભાઈ ખેડૂતો મકાઈથી લેવેન્ડરની ખેતી કરતા થયા છે, તો કાંઈક તો ઇન્સ્પાયરેશન મળ્યું હશે, ક્યાંકથી તો ખબર પડી હશે. તો જે અરોમા મિશન છે એના અંતર્ગત જે પહેલો છે એના કારણે આ શક્ય બન્યું છે પર્પલ રેવોલ્યુશન. તો જોઈએ એના વિશે બધી માહિતી. મુખ્ય બિંદુ તો કે પર્પલ ક્રાંતિ અથવા તો અરોમા મિશન હેઠળ જે આવેલ છે એની વાત કરીએ તો પ્રથમ વખતના ખેડૂતોને, હવે જો ખેડૂતોએ જે છે ભાઈ લેવેન્ડરનું ઉત્પાદન શરૂ કર્યું છે, વાવવા માટે કંઈક તો બીજ તો જોશે. તો પ્રથમ વખતના ખેડૂતો જે પ્રથમ વખત આ લેવેન્ડરનું ઉત્પાદન લેતા હશે એના ખેડૂતોને ફ્રીમાં લેવેન્ડરના બીજ જે છે આપવામાં, રોપાઓ જે છે આપવામાં આવ્યા હતા. અને જેને ઓલરેડી જે છે પહેલા લેવેન્ડરની ખેતી કરી છે એને એક રોપા દીઠ 5 થી 6 રૂપિયા જે છે ચાર્જ કરવામાં આવેલ છે. તો પ્રથમ વખત વાળા ખેડૂતોને ફ્રીમાં રોપા આપ્યા છે, અને બીજી વખત અથવા તો 1 થી વધારે વખત જે ખેતી કરી રહ્યા છે એના માટે પર રોપો હશે એના દીઠ 5 થી 6 રૂપિયા ચાર્જ લગાવેલ છે. લક્ષ્યની વાત કરીએ તો જો લક્ષ્ય શું છે, શા માટે આ જે પર્પલ રેવોલ્યુશન છે ઇમ્પોર્ટન્ટ ગણાશે, તો આયાતિત સુગંધિત પ્રકારની વેરાયટીઓને ઘરેલું પ્રકારના છોડ દ્વારા પ્રતિસ્થાપિત કરી સુગંધિત પાક આધારિત કૃષિ અર્થતંત્રને પ્રોત્સાહિત કરવું. બહુ ભયાનક વાક્ય લાગશે મિત્રો, પણ સરળ શબ્દમાં સમજીએ તો આ લેવેન્ડર જે છે એની ખેતી કરવી છે, રોપા છે, તો પહેલા આપણે શું કરીએ, આયાત કરે છે, બહારથી મગાવે છે. પછી શબ્દ છે સુગંધિત. તો આ લેવેન્ડર જે છે ખાસ કરીને આ સુગંધ માટે પ્રખ્યાત છે. જે રૂમ ફ્રેશનરની હોય ને એમાં બહુ ઉપયોગમાં લેવાતા હોય છે. તો એનું જે ઓઇલ આવશે કીધું ને કે એમાંથી તેલ કાઢીને વેચતા હોય છે, ઇન્કમ કરે છે. તો આ લેવેન્ડર જે છે એની આપણે પહેલા શું કરીને રોપાની આયાત કરીએ છીએ, મગાવીએ છીએ. તો એ સુગંધિત પ્રકારની જે વેરાયટીઓ રહેલી છે પછી એમાં ચેન્જીસ કરીએ. ઇન શોર્ટ કે હવે આપણે ખેતીની બધું કરીએ છીએ તો નવા ઉગાવશું પણ ખરા. તો આપણી ઘરેલું પ્રકારના છોડ ડેવલપ કરવામાં આવશે. જે બહારથી મગાવ્યા એના આધારે આપણા ઘરેલું પ્રકારના છોડ ડેવલપ કરવામાં આવશે. તો આયાત તો ઘટી જશે. ઓકે, તો હવે એના દ્વારા શું થશે કે ભાઈ ધીરે ધીરે પછી વિદેશી છોડને બંધ કરી અને આપણા જે ઘરેલું આપણે દેશમાં સ્વદેશી રીતે નિર્મિત કરેલા છોડ છે એનો ઉપયોગ કરવામાં આવશે, અને ધીરે ધીરે એના આધારિત આખું કૃષિ અર્થતંત્ર જે છે સ્થાપિત કરવામાં આવશે કે જેની અંદર કૃષિ જે છે, સપોઝ કે લેવેન્ડરની કૃષિ થતી હોય તો એ બહારથી નહીં પરંતુ આપણા સ્વદેશી છોડથી જ થતી હશે. તો એ પ્રકારનું આખું એટમોસ્ફિયર જે છે ક્રિએટ કરવામાં આવશે. તો આવું કંઈક લક્ષ્ય રહેલું છે કે બહારથી આયાત બંધ કરી સ્વદેશી પ્રકારના છોડ ડેવલપ કરી અને એ જ છોડનો વધારે પડતો યુઝ કરવો, અને એ પ્રકારે આખું એગ્રીકલ્ચર માટેનું જે માર્કેટ જે છે, આખું એટમોસ્ફિયર જે છે એ બદલાવવું અથવા તો ક્રિએટ કરવું. ઉત્પાદન ઉપર વાત કરીએ તો મુખ્ય ઉત્પાદન લેવેન્ડર તેલ છે. જે આપણે જોયું ને બ્લુ લેવેન્ડર પર્પલ ટાઈપ્સના જે છોડ હતા તેમાં જે ફૂલની આવે છે એમાંથી ઓઇલ અથવા તો તેલ જે છે બનાવવામાં આવે છે, અને એને ઓછામાં ઓછી કિંમત 1 લીટરના 10,000 રૂપિયા કે તેથી વધારે હોઈ શકે છે. લેવેન્ડર જે છે અત્તર છે, અત્તરમાં પણ યુઝ થાય છે, જે લેવેન્ડર તેલથી અલગ પડે છે. જેમાંથી તેલ કાઢે છે એનાથી થોડુંક અલગ પડતું હોય છે, એટલે એમાંથી અત્તર પણ ઇવન બનાવે છે, અને એનો ઉપયોગ અગરબત્તી બનાવવા માટે થાય છે. હવે એમ ન થાય કે અગરબત્તી આવતી છે બોરી લેવેન્ડરમાંથી બોરીને આપણે પેકિંગ કરતા હોઈએ છીએ, પણ શું કરે કે આ લેવેન્ડર જે હશે એનું એમાંથી થોડુંક અમથું માઇનર લે પછી મિક્સ કરવામાં આવે, અને એમાંથી જે કહેવાય ને કે અગરબત્તીનું આખું પાણીનું ક્ષેત્ર રહેલું એમાં મિક્સ કરે, જેથી કરીને અગરબત્તીમાંથી શું આવે, સુગંધ આવતી રહે. ફૂલોમાંથી નિસ્યંદન પછી એટલે કે ઓઇલ ને બધું કાઢી લીધા પછી
જે પણ હાઇડ્રોસોલ હોય છે એનો ઉપયોગ કરી અને સાબુ અને રૂમ ફ્રેશનર બનાવવા માટે એનો ઉપયોગ જે છે કરવામાં આવતો હોય છે. તો ફૂલમાંથી ઓઇલ ખેંચી લેવામાં આવે, પછી માઇનર એવું અથવા તો જેમાં થોડું ઘણું વધે છે એનો ઉપયોગ ક્યાં થાય? સાબુ અને રૂમ ફ્રેશનર બનાવવા માટે થતો હોય છે. તેમાં સુગંધ વધારે સારી આવતી હોય છે. સામેલ મુખ્ય એજન્સીઓ. હવે આજે આપણે કીધી કે અરોમા મિશન શરૂ કરેલ છે, પર્પલ રેવોલ્યુશન શરૂ કરી, તો એમાં કઈ કઈ એજન્સીઓ જે છે એમાં સમાવેશ છે? તો વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ CSIR, અને પછી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ ઇન્ટિગ્રેટેડ મેડિસિન જમ્મુ ખાતે આવેલ છે, IIIM અથવા તેને IIIM જમ્મુ છે એ સમાવેશ છે. હવે જમ્મુ અને કાશ્મીરના રિજન જે જમ્મુ રિજન છે, જમ્મુ વિસ્તાર છે, ત્યાં જ ડેવલપમેન્ટ થયું છે એટલે એ વિસ્તાર તો હશે. અને બંને સંસ્થાઓ મુખ્યત્વે અરોમા મિશન હેઠળ પર્પલ ક્રાંતિ સફળ બનાવવા માટે જવાબદાર છે. તો આ જે પર્પલ રેવોલ્યુશન છે સક્સેસ ગયેલી છે શેની અંતર્ગત? તો કે અરોમા મિશનની અંતર્ગત. મહત્વ શું છે? તો કે 2022 સુધી કીધું ને ખેડૂતો છે એની આવક કેવી કરવી છે? ડબલ કરવી છે. તો એ સરકારની નીતિ સાથે આ શું છે? સુસંગત છે. અત્યારે જે ખેડૂતને ભાવ મળ્યો કેટલો મળ્યો? 4 ગણો ભાવ મળ્યો છે. તો ડબલ કરતા આ તો 4 ગણી ઇન્કમ થઈ ગઈ એવું પણ કહી શકીએ. તો સુસંગત હોવા ઉપરાંત લેવેન્ડરની ખેતીએ જિલ્લાની માહિતી ખેડૂતોને રોજગારી પણ પૂરી પાડશે, જેથી સર્વાંગી વિકાસને વેગ મળશે. તો કહેવાય કે ભાઈ ખેડૂતોને જેટલે પણ બેઝિક નીડથી બધી ફૂલફિલ થઈ છે, પૈસા સારા એવા આવે છે, તો બધી રીતે એને જે છે ફાયદો થાય છે. ખાસ કરીને રોજગારી પૂરી પાડે છે. તો રોજગારી મળી રહેશે, સારા એવા પૈસા આવે છે, તો સર્વાંગી વિકાસ તમામ વસ્તુ, સાક્ષરતા હોય, હેલ્થ હોય, તો ગરીબી ઘટશે. આના સિવાય પોષણનું જે સ્તર રહેલું છે એ ઊંચું આવશે, કુપોષણ સમસ્યા દૂર થશે, એજ્યુકેશન આવશે, પર કેપિટા ઇન્કમ વધશે, લાઈફની જે પદ્ધતિ રહેલી છે જીવવાની એ સુધરશે. તો ઘણા બધા ઇન્સ્યોર કે બધી રીતેનો શું થશે? વિકાસ થશે, એટલે કે સર્વાંગી વિકાસ જોવા મળશે. હવે આ અરોમા મિશન શું છે? CSIR એ અરોમા મિશનની કલ્પના, અરોમા એટલે કે સુગંધ ઉદ્યોગ, અરોમાનો અર્થ જ થાય છે સુગંધ. તો CSIR છે એને આખો કલ્પના કરેલી હતી, એટલે કે આ મિશન આવું ચલાવવાનું છે. અરોમા એટલે કે સુગંધ ઉદ્યોગ અને ગ્રામીણ રોજગારની વૃદ્ધિ માટે કૃષિ પ્રસંસ્કરણ અને ઉત્પાદન વિકાસના ક્ષેત્રમાં ઇચ્છિત હસ્તક્ષેપ દ્વારા અરોમા ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે કરવામાં આવી હતી. તો અરોમા ક્ષેત્ર એટલે સુગંધિત વસ્તુઓનું ઉત્પાદન થાય છે. હવે ફૂલ ને છે, જેમ કે ગુલાબ છે, તો એ પણ અરોમામાં જ આવશે. એમાંથી સારી ખુશ્બુ આવે છે ને, ગુલાબના અત્તર છે, આના સિવાય ગુલાબ જળ છે, બધું બનાવતા હોય છે. તો એ અરોમા મિશનની અંતર્ગત લઈ શકાય. જ્યાંથી પણ કહેવાય કે ખુશ્બુ અથવા સુગંધ જે છે આવતી હશે, તો એ પ્રકારના પાકનું ઉત્પાદન છે વધારવામાં આવતું હોય છે. તો કૃષિ છે, પછી પ્રસંસ્કરણ, એના ઉપર કંઈ પ્રોસેસ કરવી પડે, એનું ઉત્પાદન વધારવું પડે, તો એ બધાના ક્ષેત્રને ધ્યાનમાં રાખી CSIR હસ્તક્ષેપ કર્યો થોડીક ખેતીવાડીમાં એમાં, અને અરોમા ક્ષેત્ર પરિવર્તન લાવવા માંગે છે. એટલે કે જે પણ ખેડૂતો સ્પેશિયલી આ સુગંધિત પાક રહેલા છે, કૃષિના પાક છે, એના ઉપર ખેતી કરે છે, એના માટે ફાયદો લાવવા માંગે છે. તો એ જ છે અરોમા મિશન. ઇવન જો આપણે ઘણી વખત ફરવા એમ જતા હોય તો આખી ગુલાબની વાડીની જોતા હોય તો એ અરોમા મિશનમાં લઈ શકાય કે એ ખેડૂત જે છે ભાઈ આ સુગંધીદાર પાકની ખેતી કરે છે, પછી ગુલાબને બધું તોડી પ્રસંસ્કરણમાં જાય, એના ઉપર પ્રોસેસ થશે તો ગુલાબ જળ બને, અથવા તો જે કહેવાય રૂમ ફ્રેશનર છે, ક્યાંક સાબુમાં એમાં યુઝ કરવામાં આવે છે, અત્તર બનાવવામાં આવે છે, તો એમાં યુઝ થાય છે. તો એ શું કહેવાય? એક અરોમા મિશનની અંદર સમાવિષ્ટ પાક કહેવાય. આ મિશન સુગંધ ઉદ્યોગ દ્વારા માંગમાં હોય તેવા આવશ્યક તેલો માટે સુગંધિત પાકની વાવણીને પ્રોત્સાહન પણ આપે છે. જે પણ વધારે અત્તરની છે ડિમાન્ડમાં હોય, અથવા તો એવી સુગંધિત વસ્તુ કે જેની સુગંધ લોકોને પ્રિય હોય, તો એ પ્રકારના પાકની ડિમાન્ડ વધશે. એમાંથી જ અત્તરને બધું તેલની બધું બનતું હશે. જેમ કે ગુલાબની ખુશ્બુ મોસ્ટ ઓફ બધાને ગમતી હોય છે, તો ગુલાબની ડિમાન્ડ હંમેશા રહેવાની જ છે. તો આ મિશનમાં શું કરે કે ભાઈ ગુલાબના ઉત્પાદન માટે ખેડૂતોને હંમેશા પ્રોત્સાહિત કરે કે ભાઈ તમે ગુલાબનું ઉત્પાદન લ્યો, એટલે સારા એવા ફાયદા ને બધું થાય છે, પૈસા વધારે મળે છે. અપેક્ષા છે કે આ મિશન ભારતીય ખેડૂતો અને સુગંધ ઉદ્યોગને મેન્થાલિક મિન્ટ જેવા કેટલાક અન્ય આવશ્યક તેલના ઉત્પાદન અને નિકાસમાં વૈશ્વિક પ્રતિનિધિ બનવા માટે મદદ કરશે. મિત્રો અહીંથી એક પ્રશ્ન પૂછું છું કે આ મેન્થાલિક મિન્ટ શું છે? એના જેવું ઓઇલ, અથવા તો આ મેન્થાલિક મિન્ટ જે ઓઇલ છે, અથવા એટલા મહત્વના ઓઇલ સુધી ભારતને પણ પહોંચવા માટે આ પ્રકારના ઓઇલના ઉત્પાદન જે છે ભારત પણ કરી શકે એ માટે તૈયાર કરશે આ અરોમા મિશન. ખેડૂતોને ઊંચો નફો મેળવવા, હમણાં જોયું ને ખેડૂતોની આવક 4 ગણી દેખાય, 4 ગણો નફો થયો છે. તો ઊંચો નફો મેળવવા નકામી જમીનોનો ઉપયોગ કરવા. હવે ગુલાબ માટે સ્પેશિયલ કંઈક દર વખતે જમીનને ખેડી ફરી રોજ નવા ગુલાબ વાવવાની જરૂર રહેતી હોતી નથી. હા, એની માવજત કરવી પડે છે. તો સામાન્ય એવી જમીન પડેલી હોય તો એ થોડીક સુધારી, થોડીક ખાતર ને એવું નાખી દઈએ, પાણીની વ્યવસ્થા કરી દઈએ, તો એમાં ગુલાબનું ઉત્પાદન જે છે એ લઈ શકાય છે. તો નકામી જમીનનો પણ ઉપયોગ કરી શકાય છે. અને જંગલી અને ચરતા પ્રાણીઓથી તેમના પાકની સુરક્ષા કરવા માટે આ નોંધપાત્ર લાભ પ્રદાન કરવાનું લક્ષ્ય
રહ્યું છે. હવે ગુલાબ હોય, કાંટા ને એવું હોય તો કે ગાય નહીં ખાતા હોતા નથી, તો મોસ્ટ ઓફલી આવું જોવા મળતું હોય છે. તો ચરતા પ્રાણીઓ છે અથવા જંગલી પ્રાણીઓ છે એનાથી એનું રક્ષણ થાય. જેમ કે શેરડીને એવું આવ્યું હોય તો શિયાળિયા ખાઈ જાય. હવે આ કઈ ગુલાબ શિયાળિયા ખાવા આવશે નહીં, તો એ પ્રકારે ફાયદા થઈ જતા હોય છે. નોડલ એજન્સીઓ કઈ કઈ હતી? તો લખનૌ સ્થિત CSIR સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ CSIR CIMAP, અને આ મિશનની નોડલ એજન્સી જે છે બનાવેલી છે. તો આ મિશન જે આખું રહેલું છે એની નોડલ એજન્સી છે અરોમા મિશનની. પાલનપુર સ્થિત CSIR ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયોરિસોર્સિસ ટેકનોલોજી CSIR IHBT ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન બાયો રિસોર્સિસ ટેકનોલોજી. અને જમ્મુ સ્થિત જે CSIR ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિગ્રેટેડ મેડિસિન જે IIIM આપણે અગાઉ પણ વાત કરી, એ પણ આમાં સમાવેશ છે. તો આ બધી શું છે એની નોડલ એજન્સીઓ રહેલી છે. આગળ વાત કરીએ કવરેજ. તો આ મિશન અંતર્ગત કરવામાં આવેલ વૈજ્ઞાનિક સશસ્ત્ર કવરેજનો અર્થ થાય છે કેટલા રાજ્ય સુધીની પહોંચ હશે. તો બુંદેલખંડ જે MP, ખાસ કરીને MP ના વિસ્તારમાં છે, થોડું ઘણું UP માં પણ આવશે. વિસ્તારની વાત કરીએ તો મોસ્ટ ઓફલી UP માં છે, MP માં છે. તો બુંદેલખંડ, ગુજરાત, મરાઠાવાડા, રાજસ્થાન, જો આપણું ગુજરાત પણ સમાવેશ છે. રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓડિશા અને અન્ય રાજ્યના ખેડૂતો ખાતરીપૂર્વક લાભ આપવામાં આવશે. ખાતરીપૂર્વક. જો આવું તો પહેલી વાર જોવા મળતું હશે એવું પણ લાગશે. ખાતરીપૂર્વક કે તમે આ ખેતી કરો છો તો 100% લાભ મળવાનો જ છે. સામાન્ય પાક કરતાં સારો એવો ભાવ આવે છે, સામે ખર્ચોની ઓછો થાય છે, માવજત ઓછી કરવી પડતી હોય છે. તો ખાતરીપૂર્વક લાભ આપવામાં આવશે. જ્યાં ખેડૂતોને હવામાનની ચરમસીમાના સતત સંપર્કમાં આવે છે અને મહત્તમ આત્મહત્યા કરતા હોય છે. જેમ કે વિદર્ભનો વિસ્તાર છે, બુંદેલખંડ છે, આપણે ગુજરાતના કેટલાક ઉત્તરના ક્ષેત્રો રહેલા છે, રાજસ્થાનના કેટલાક ક્ષેત્રો રહેલા છે, જ્યાં હવામાનમાં પલટો આવે. સપોઝ કે ખેડૂતે ખેતીમાં બધું વાવેલું છે, વાડીમાં વાવેલું છે, અને સપોઝ કે એકાદ મહિના પછી વરસાદ સાવ ઘટી જાય છે, તો શું થશે? પાક બળી જવાના ચાન્સીસ રહેશે. તો હવામાનમાં જે ઇફેક્ટ આવે છે એનાથી એક બચવાનો રસ્તો પણ આ કહી શકાય છે. એની વધારે ઇફેક્ટ અહીં જોવા મળતી હોતી નથી. કે હવામાનની જે ચરમસીમાને સતત સંપર્કમાં રહે છે, સતત આવા ચેન્જ થતા રહે છે, એના કારણે હેરાન થતા હોય છે. તો એ ખેડૂતો અથવા તો એક પ્રકારના ખેડૂતો જે આત્મહત્યા કરે છે એના માટે આ ફાયદારૂપ થશે કે એને આત્મહત્યા કરવું જોશે નહીં. બીજી વસ્તુ એના પાકના સારા એવા ભાવ મળશે અને એનો લાભ પણ મળશે. હવે આવક ડબલ કરવામાં પણ ફાયદારૂપ થઈ શકશે. સુગંધિત છોડમાં લેવેન્ડર, ગુલાબ, મુશ્કબાલા વગેરે પણ સમાવેશ છે. કીધું ને ગુલાબ પણ આમાં સમાવેશ થાય છે. પરિણામ જોઈએ તો સુગંધિત રોકડ પાક માટે ખાસ કરીને દેશભરમાં વરસાદથી પીડિત અધોગતિશીલ જમીનને લક્ષ્યમાં રાખીને આશરે 5500 હેક્ટર વધારાના વિસ્તારને કેપ્ટિવ વાવેતર હેઠળ લાવેલ છે. ખાસ કરીને જે પણ એવા વિસ્તાર છે કે અધોગતિશીલ જમીન, એટલે સપોઝ કે એને ધ્યાન દેવું પડશે તો નક્કી જમીન સાવ નકામની થઈ જશે, તો ધીરે ધીરે એ જમીન બગડી રહી છે, તો એ જમીનમાં જો આ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન પણ આવે છે અને જમીન પણ બચી રહેશે. ખેડૂતોને મહેનતાણાની કિંમતોની ખાતરી આપવા માટે અસરકારક છે. જેમ કે હમણાં જ આપણે જોયું 4 ગણી આવક થઈ છે, તો જે પણ ખેડૂત વાવે છે એનું ઉત્પાદન આવે છે એની સામે એને 100% ભાવ તો મળશે એવી ખાતરી આપે છે. બાય બેક મિકેનિઝમને સક્ષમ કરવી. બાય બેક એટલે કે પાછું ખરીદી માટે પણ એનો ઉપયોગ કરી શકાય છે. વૈશ્વિક વેપાર અને અર્થતંત્રમાં તેમના એકીકરણ માટે આવશ્યક તેલ અને સુગંધના ઘટકોમાં મૂલ્ય વધારો. તો ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકવું હોય અથવા તો ઇન્ટરનેશનલ માર્કેટમાં એની નિકાસ કરવી હોય તો એના માટે પણ ફાયદોરૂપ થઈ શકે છે. આગળ જોઈએ તો ગ્લોબલ બાયો ઇન્ડિયા 2021 શા માટે કરણમાં છે? તો કે તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાન દ્વારા, એટલે કે કુટુંબ કલ્યાણ મંત્રાલય છે એના મંત્રી દ્વારા નવી દિલ્હી ખાતે વૈશ્વિક બાયો ભારત 2021ની જે બીજી આવૃત્તિ જે છે એનું વર્ચ્યુઅલ મોડમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો પહેલા તો મિનિસ્ટ્રી કઈ છે? તો યાદ રાખો, કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય. એના જે મંત્રી રહેલા છે એના દ્વારા ન્યૂ દિલ્હી ખાતે બીજી વખત જે સેકન્ડ બાયો ભારત 2021 જે છે એ ઉદ્ઘાટન વર્ચ્યુઅલી રીતે કરવામાં આવેલ છે. હવે જોશું કે આ ગ્લોબલ બાયો ઇન્ડિયા જે છે એ શું છે. તે રાષ્ટ્રીય સ્તરે અને વૈશ્વિક સમુદાયમાં નેશનલ લેવલ ઉપર અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના જે બાયોટેકનોલોજી ક્ષેત્ર છે એની તાકાત અને એની તક જે રહેલી છે એનું પ્રદર્શન કરે છે. પ્રધાન એટલે કે મંત્રીએ રાષ્ટ્રીય બાયોટેક સ્ટ્રેટેજીનું અનાવરણ પણ કર્યું અને એ પ્રસંગે ગ્લોબલ બાયો ઇન્ડિયાના વર્ચ્યુઅલ પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન જે છે એ કરેલ છે. તો ઓલરેડી એક તો
ગ્લોબલ બાયો ઇન્ડિયા જે 2021 જે છે એનું ઉદ્ઘાટન વિડીયો કોન્ફરન્સ દ્વારા જે છે આ પ્રસંગે કર્યું છે. ગ્લોબલ બાયો ઇન્ડિયા 2021 એનું ઉદ્ઘાટન કર્યું છે. ખાસ કરીને તો કે બાયો ટેકનોલોજીના સ્તરે ઇન્ડિયા પાસે જે પણ ચાન્સીસ રહેલા છે, ઇન્ડિયાની જે સિદ્ધિ મેળવેલી છે એ વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે. તે રાષ્ટ્રીય સ્તરે અને વૈશ્વિક સમુદાયમાં ભારતના બાયોટેકનોલોજી ક્ષેત્રે તાકાતનું પ્રદર્શન કરશે. અને આપણે વાત કરી મુજબ કે નેશનલ બાયો સ્ટ્રેટેજી અને ગ્લોબલ બાયો ઇન્ડિયાનું વર્ચ્યુઅલ રીતે પ્રદર્શન જે છે અત્યારે કરવામાં આવેલું છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો તે બાયોટેકનોલોજીનું એક વ્યાપક આંતરરાષ્ટ્રીય સંમેલન છે. હવે આંતરરાષ્ટ્રીય સંમેલન શું થાય કે વિશ્વના અલગ અલગ દેશોમાંથી જે પણ બાયોટેકનોલોજી પર રિસર્ચ કરતા હશે, બિઝનેસમેન હશે, જેમાં ઇન્વેસ્ટ કરતા હશે, તો એ બધાની મીટિંગ થતી હશે. તો આંતરરાષ્ટ્રીય એક વ્યાપક આંતરરાષ્ટ્રીય સંમેલન છે જેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ભાગીદાર હશે, એને કંટ્રોલ કરતી ઓથોરિટી અથવા તો નિયમનકારી સંસ્થાઓ ભાગીદારી હશે, કેન્દ્રીય અને રાજ્ય મંત્રાલયો હશે, એસએમઈ હશે, આના સિવાય મોટા ઉદ્યોગ હશે, બાયો ક્લસ્ટર હશે, સંશોધન સંસ્થા હશે જેનો આના ઉપર રિસર્ચ કરતી હશે, રોકાણકાર એ પણ આવશે, એના ઉપર ઇન્વેસ્ટ કરતા હશે, અને નાના નાના જે સ્ટાર્ટઅપ હશે જે ઇકોસિસ્ટમ સહિત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એટલે કે સ્પેશિયલી બાયોટેકનોલોજી પર ફોકસ કરી અને નવા સ્ટાર્ટઅપ જે છે શરૂ થતા હશે એ બધામાં સમાવિષ્ટ હશે. લક્ષ્ય શું છે તો યાદ રાખો, તેના ઉદ્દેશ્ય ભારતને વિશ્વમાં એક ઉભરતા ઇનોવેશન હબ, કંઈક ને કંઈક નવું ઇનોવેશન, તો ખાસ કરીને બાયોટેકનોલોજીના સંદર્ભમાં ઇનોવેશન હબ અને બાયો મેન્યુફેક્ચરિંગ હબ એના રૂપમાં માન્યતા આપવાનો છે. તો ઇન્ડિયાને જે છે બાયોટેકનોલોજી ક્ષેત્રમાં ખાસ કરીને હબ બનાવવાનો ઉદ્દેશ્ય અહીં રહેલો છે. તો ભાઈ ઇન્ડિયાને સેન્ટર બનાવી દેવું છે બાયોટેકનોલોજીનું. ઇવન તમને થોડો ઘણો અંદાજ હોય તો આ વર્ષે ઇવન ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે એના રિપોર્ટ મુજબ ભારત ઇનોવેશનમાં કેટલામાં ક્રમે છે તો એ પણ યાદ રાખી લેજો, 48માં ક્રમે રહેલું છે. તો સારો એવો ક્રમ પણ રહેલો છે ઇનોવેશન ઇન્ડેક્સમાં. અને એના આધારે કહી શકીએ કે ભારત જે છે વિશ્વમાં કદાચ ભવિષ્યની અંતર્ગત બાયોટેકનોલોજી અથવા તો અન્ય અલગ અલગ ટેકનોલોજીનું હબ પણ બની શકે છે. આગળ જોઈએ એના ઉપર ઉદ્દેશ્ય તો કે બાયો ભાગીદારી, નીતિગત ચર્ચાઓ, ભારત માટે સીઈઓ અને સીઈઓ, હવે એમ છે કે સીઈઓ તો કંપની, હા તો અલગ અલગ કંપનીઓ સીઈઓ ની માટે યોજના બનાવવી પડે ને, તો યોજનાઓ અને ભારતીય બાયોટેક ઇકોસિસ્ટમને આંતરરાષ્ટ્રીય ઇકોસિસ્ટમ સાથે જોડવાની. જે આપણી સ્વદેશી આખી ઇકોસિસ્ટમ છે, ઇકોસિસ્ટમ તો અહીંયા ભાઈ બાયોટેકનોલોજી લઈને સમજવાની છે કે બાયોટેકનોલોજી કેવી રીતે મજબૂત બને, નવા રિસર્ચ કેવી રીતે થશે, લોકોને કેવી રીતે મેક્સિમમ ફાયદો પહોંચે. તો આપણે ઇન્ડિયાની જે ઇકોસિસ્ટમ છે એને આંતરરાષ્ટ્રીય ઇકોસિસ્ટમ સાથે જોડવા અને નવા વિચાર, મૂલ્યાંકન અને રોકાણ માટેનું પ્લેટફોર્મ બનાવવું. રોકાણ પણ જોશે, નવા રિસર્ચ થતા હશે તો રોકાણ કેવી રીતે આવે એના માટે પ્લેટફોર્મ પણ બનાવવું પડશે. તો આ તમામ પ્રકારના ઉદ્દેશામાં સમાયેલા છે. મુખ્ય બાયોટેકનોલોજીકલ નવીનતાઓ, ઉત્પાદનો, સેવાઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની તકનીકીઓ, જે નવી નવી ટેકનોલોજી આવતી હોય છે, સ્ટાર્ટઅપ છે, સંશોધન સંસ્થા છે, એની ઓળખ કરવી અને એની સાથે કોન્ટેક્ટ બનાવી અને જે કહેવાય કે ટેકનોલોજીને આપલે કરવાની હોય છે એ પણ અહીંયા ઉદ્દેશ્ય સમાયેલો છે. ઇન શોર્ટ એમ કહી શકીએ કે ભારતને જે છે બાયોટેકનોલોજીના દ્રષ્ટિએ વિશ્વમાં જે પણ નવું થઈ રહ્યું છે અથવા જે પણ નવી તક મળી રહી છે, ઇન્ડિયામાં જે ઇનોવેશન થઈ રહ્યા છે એ ઇનોવેશન એ વિશ્વ સમક્ષ રજૂ કરવું છે. જે નવા ઇન્ડિયાની બહાર ઇનોવેશન થઈ રહ્યા છે એનો લાભ ભારતને કેવી રીતે મળે અથવા એ ટેકનોલોજી કઈ છે, એનો ઉદ્દેશ્ય શું, એ ટેકનોલોજી નવી ડેવલપ થાય છે એ ભારતને પણ એ જોઈએ છે. એ ટેકનોલોજી એડવાન્સમેન્ટ ભારત પણ આવવા માંગે છે. તો એ માટે જે પણ અલગ અલગ કંપનીઓ હોય, સ્ટાર્ટઅપ રહેલા છે, વિશ્વની સંશોધન સંસ્થા હોય, એનું પ્રદર્શન એની સાથે ઓળખ પણ બનાવવાની વાત અહીં જે છે રજૂ કરવામાં આવેલી છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓના મોટા કરાર પ્રોજેક્ટ તેમજ ભારતમાં મોટા વૈશ્વિક રોકાણને પણ આકર્ષિત કરવું, ઇન્વેસ્ટમેન્ટ પણ. હવે કાલે ઉઠીને ઇન્ડિયા બાયોટેકનોલોજીનો હબ બને છે તો ઓફકોર્સલી વિદેશી જે છે અહીંયા રોકાણ તો આવવાનું જ છે. ખાસ કરીને અલગ અલગ ટેકનોલોજીમાં રોકાણમાં, અને એમાં જો બાયોટેકનોલોજી છે તો ખૂબ વધારે, કારણ કે અત્યારે જો કોરોના કાળ આવ્યો ત્યારે ખબર પડી કે ભાઈ બાયોટેકનોલોજી પણ કેટલી ઇમ્પોર્ટન્ટ, અલગ અલગ રસી આ તે બધાના નિર્માણ માટે. વિશ્વ બેંકની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટ છે એના મુજબ ભારત 2024માં જે છે છઠ્ઠા ક્રમની વિરુદ્ધ 2014માં જે છે ભારત છઠ્ઠા ક્રમે હતું. ખાલી સાઉથ એશિયાની અગર વાત કરીએ, અત્યારે દક્ષિણ એશિયામાં જે છે ભારત પ્રથમ ક્રમે છે. શેમાં તો કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ રિપોર્ટની અંતર્ગત. તો ભારતની અંતર્ગત જે છે નવા બિઝનેસનું ડેવલપમેન્ટ કરવું છે અથવા બિઝનેસ સંચાલિત કરવું તો ખૂબ જ સરળ થઈ રહ્યું છે. ઇવન આખા દક્ષિણ એશિયા ખંડમાં ભારત કેટલામાં ક્રમે છે? પ્રથમ ક્રમે દેખાડેલું છે. તો ભારત ભવિષ્યમાં કહી શકે ભારતમાં એફડીઆઈ અથવા તો વિદેશી રોકાણ જે છે વધારે આવી શકે છે.
આયોજકો કોણ કોણ છે, એટલે કોના દ્વારા આખું આયોજન જે થયેલું છે. તેનું આયોજન કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત જે બાયોટેકનોલોજીકલ વિભાગ આવે છે, ડિપાર્ટમેન્ટ આવે છે, એના પોતાના જાહેર ક્ષેત્ર એટલે કે જે આ સાયન્સ એન્ડ ટેકનોલોજી મિનિસ્ટ્રી છે એની અંદર બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટનું પોતાનું જે પબ્લિક સેક્ટર યુનિટ રહેલું છે, બાયોટેકનોલોજી ઉદ્યોગ સંશોધન સહાય પરિષદ, જેને BIRC કહીએ છીએ. એક તે અને ઉદ્યોગ સંગઠન કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એટલે કે CII, એ બાયોટેકનોલોજી લેડ એન્ટરપ્રાઇઝીસ એટલે કે ABLE. તો અહીં 3 અલગ અલગ સંસ્થા છે, એક છે BIRAC, પછી એક છે CII અને ત્રીજી જે છે ABLE. આ મુખ્ય 3 અને એની સાથે ઇન્વેસ્ટ ઇન્ડિયા એની ભાગીદારી કરી, ચોથી છે ઇન્વેસ્ટ ઇન્ડિયા. તો આ ચારે સંસ્થાઓ ભાગીદારીમાં આ પ્રોગ્રામ જે છે ચલાવી રહી છે. બાયોટેકનોલોજી ઉપર વાત કરીએ તો બાયોટેકનોલોજી એ ટેકનોલોજી છે જે વિવિધ ઉત્પાદનોનો વિકાસ અથવા નિર્માણ માટે જૈવિક પ્રણાલીઓ, સજીવ અથવા તેના ભાગોનો ઉપયોગ કરે. તો નવા જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક જૈવિક પ્રણાલીઓ, જીવંત વસ્તુ અથવા સજીવની અંતર્ગતનો કોઈ પર્ટિક્યુલર ભાગ હોય એનો યુઝ કરે છે. જેમ કે ભાઈ બાયોટેકનોલોજી એડવાન્સમેન્ટ, જેમ કે જીન ટેકનોલોજી છે આની અંદર સમાવેશ થશે. બાળક જે છે સપોઝ કે એનું ડેવલપમેન્ટ થાય છે, માનસિક રીતે અસ્થિર હોય તો એના વિશેની માહિતી અગાઉ મળી જતી હોય છે. સ્ટેમ સેલ થેરાપી છે, તો આ બધું શું છે તો કે ભાઈ બાયોટેકનોલોજીની વસ્તુ જે છે, બાયોટેકનોલોજી અંતર્ગત વિકાસ થયેલો છે. ટાર્ગેટિંગ મેડિસિન છે, તો આ બધી વસ્તુ શેમાં આવશે? બાયોટેકનોલોજીની અંદર સમાવેશ થતી હશે. બાયોટેકનોલોજી આનુવંશિક રીતે સંશોધિત સૂક્ષ્મજીવો, આનુવંશિક એટલે પરંપરાગત જે પણ ચેન્જીસ આવતા હોય છે બધા આનુવંશિક રીતે સંશોધિત સૂક્ષ્મ જીવાણુઓ, ફૂગ, છોડ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયો ફાર્માસ્યુટિકલનો ઔદ્યોગિક ધોરણે ઉત્પાદન કરવું, એ પણ ક્યાંક ને ક્યાંક બાયોટેકનોલોજીનું લક્ષ્ય રહેલું છે. જો મિત્રો થોડુંક મે બી એમ થાય કે આ શું આવે છે, પણ આ ટેકનોલોજીનો સબ્જેક્ટ છે, સાયન્સ, તો ઘણી વસ્તુ સ્વીકારવી પડે કે આવું થતું હોય છે. તો જે પણ જીવંત વસ્તુ અથવા એનો કોઈ ભાગ રહેલા છે એનો ઉપયોગ જે છે અલગ અલગ સ્તરે કરવામાં આવતો હોય છે. જરૂર પડે તો એડવાન્સમેન્ટ, જેમ કે જો સિમ્પલ સમજીએ, કોરોનાની રસીની વાત હતી. હવે કોરોનાની રસી શેમાંથી બને? તો એ પ્રશ્ન આવે તો કે કોરોના વાયરસ જે રહેલો છે એમાંથી એક વીક વાયરસ, નબળો વાયરસ હોય એને પસંદ કરે. એ નબળા વાયરસ ઉપર બધી વસ્તુની ઇફેક્ટ કરે કે ટેમ્પરેચર કેટલું છે, પ્રેશર કેટલું છે, શું ઇફેક્ટ આવશે, નહીં આવે. એ નબળા વાયરસને તોડી એને મોડિફાઈડ કરી અને પછી એમાંથી એનો દવા બનાવવામાં આવતી હોય, એમાંથી જેની રસી બનતી હોય છે. તો આને શું કહેવાય? બાયોટેકનોલોજી કહી શકીએ, એક પ્રકારે રસીનું ડેવલપમેન્ટ કરેલું છે. તો એવી રીતે જે સૂક્ષ્મ જીવાણુ હોય, ફૂગ હોય, છોડ છે અથવા પ્રાણીઓ છે એનો ઉપયોગ કરીને બાયો ફાર્માસ્યુટિકલનું ઔદ્યોગિક ધોરણે ઉત્પાદન કરવું. જેમ કે આપણે કરતા હોય કે ભાઈ અલગ અલગ સ્તરના રસી, આ તે દવાઓ છે એ આની અંદર સમાવેશ કરી શકાય છે. રોગોની સારવારમાં ડાયગ્નોસ્ટિક જો ઉપયોગ ક્યાં કે છે? રોગોની સારવારમાં, કેન્સરની થેરાપીમાં પણ યુઝ થઈ શકે છે. ડાયગ્નોસ્ટિક છે, ખેતી માટે જેનેટિકલી મોડિફાઈડ પાક, કહીને આપણે મોડિફાઈડ ક્રોપ્સ યુઝ પણ કરતા હોઈએ છીએ, જેને આપણે GM ક્રોપ કહીએ છીએ. GM આવે ને, રીંગણ ને આ તે બધું. GM ક્રોપ્સ આમાં શું કરે? જેનેટિકલી મોડિફાઈડ કરે. જે પણ બિયારણ હોય એને જેનેટિકથી એટલે કે એની અંદર ચેન્જીસ કરે અને પછી એનું ઉત્પાદન લે. હવે એ જેનેટિક ચેન્જ કરે તો શું કરે કે જે પણ આ વાતાવરણને ઇફેક્ટ આવી જાય છે એનાથી બચી શકે, એના ઉપર જે અલગ અલગ રોગ આવે છે એનાથી રક્ષણ થઈ શકે, એના ઉપર ફૂગ આવે છે એનાથી રક્ષણ થઈ શકે. તો જેનેટિકલી શું કરે ને? મોડિફાઈડ કરે બિયારણને અને પછી એમાંથી ઉત્પાદન લે. તો જેનેટિકલી મોડિફાઈડ પાક જે છે એ પણ શેમાં આવશે? તો કે બાયોટેકનોલોજી અંતર્ગત આવશે. પ્રોસેસ્ડ ફૂડ આવશે, લાંબા સમય સુધી ટકે એ પ્રકારના ફૂડ છે તો એ પણ એમાં કંઈક ને કંઈક સમાવેશ કરી શકીએ છીએ. અપશિષ્ટ ઉપચાર, જે પણ કચરો છે એને સડાવવાની પ્રોસેસ છે અને એમાંથી જે ઉર્જાનું ઉત્પાદન થાય છે એ પણ શેમાં લઈ શકાય? એક રીતે બાયોટેકનોલોજીની અંતર્ગત લઈ શકીએ. જેમ કે કચરો ને એવું જૈવિક કચરો પડેલો હોય એમાં ભાઈ જીવાણુની બધું મૂકે તો એને ખાઈ જતા હોય છે, એટલે કે સડવી નાખે એમ. એ સડવશે, એમાંથી વાયુની બધું ઉત્પન્ન થશે, ગેસમાં યુઝ થઈ શકે. તો અલગ અલગ એના જે છે ઉપયોગ જે છે એ રહેલા છે. ભારતનું બાયોટેકનોલોજી ક્ષેત્ર ઉપર વાત કરીએ, આપણા માટે ઇમ્પોર્ટન્ટ આ પણ છે. તો 2024 સુધીમાં ભારતનું જે $5 ટ્રિલિયન સપનું રહેલું છે અર્થતંત્ર બનવાનું, એ ક્યાંક ને ક્યાંક એમાં ફાળો આપવા માટે આ બાયોટેકનોલોજી ક્ષેત્ર ચાવીરૂપ ચાલકોમાંથી એક માનવામાં આવે છે. એમાં પણ જો આ વખતે બજેટમાં હેલ્થ ક્ષેત્રમાં સારો એવો વધારો થયો છે. હેલ્થમાં જે છે સૌથી વધારે બજેટમાં વધારો થયો છે. સૌથી વધારે બજેટમાં, કેન્દ્રીય બજેટમાં પૈસા રક્ષા માટે આપ્યા છે, પણ વધારો થયો હોય તો હેલ્થ માટે છે.
તો ભવિષ્યમાં હેલ્થ સેક્ટર ખૂબ મજબૂત થઈ રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક બાયોટેકનોલોજી ક્ષેત્ર જે છે એ વધારે મજબૂત થશે. અને જો એનો આપણે હમણાં વાત કરી કે હબ બનાવવું છે ઇન્ડિયાને, તો હબ બનશે તો અલગ અલગ જગ્યાએથી સંશોધન બધું ઇન્ડિયામાં આવશે, પૈસા રોકાશે, તો ઓફકોર્સલી જે છે ઇન્ડિયાની ઇકોનોમી છે વધારે સ્ટ્રોંગ બની શકશે. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ જેવી ભારત સરકારની જે અલગ અલગ નીતિ રહેલી છે એને ધ્યાનમાં રાખી ભારત વૈશ્વિક કક્ષાના બાયોટેકનોલોજી અને બાયો મેન્યુફેક્ચરિંગ તો ટેકનોલોજીમાં પણ આગળ વધશે અને એના દ્વારા જે પણ ઉત્પાદન છે એના હબ તરીકે પણ ભવિષ્યમાં વિકસિત થઈ શકે છે. ભારત વૈશ્વિક બાયોટેકનોલોજી ઉદ્યોગમાં આખા વિશ્વનો જે બાયોટેકનોલોજીનો ઉદ્યોગ છે ભારત એની અંતર્ગત 3% હિસ્સો ધરાવવાની સાથે 3% ભાગ ધરાવે છે. એની સાથે જ વિશ્વના બાયોટેકનોલોજી માટે પ્રાથમિક ધરાવતા ટોચના 12 દેશોમાં સમાવેશ પણ છે. તો આખા વિશ્વમાં જે બાયોટેકનોલોજીનો ભાગ રહ્યો છે 3% ભારત એકનો. ઇવન આખા વિશ્વમાં જે પ્રાથમિકતા બાયોટેકનોલોજી માટે જે પ્રાથમિકતા આપવાની વાત આવે તો ટોચના 12 દેશ છે એમાં પણ આપણો ભારત જે છે સમાવિષ્ટ થયેલું છે. આખા વિશ્વમાં ટોચના 12 દેશમાં સમાવેશ છે. 2020માં જે ભારતીય બાયોટેકનોલોજી ઉદ્યોગ છે એનું અર્થતંત્રનું આપણે મૂલ્ય જોઈએ ને તો $70 અબજ હતું. 2020માં $70 અબજ અને 2025 સુધીમાં તે વધારી અને $150 અરબ સુધી થવાની શક્યતા પણ રહેલી છે. તો ઉદ્યોગનું અર્થતંત્ર જે છે ખાસ કરીને બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રીઝ એટલે કે એનાથી વસ્તુનો યુઝ કરી ઉત્પાદન કરવું, વિદેશની માર્કેટમાં મોકલવું, પૈસા કમાવા. તો $70 અબજ હતું એ વધારીને 2025માં કેવડું કરવું છે $150 અરબ બનાવવાની યોજના પણ સરકાર રાખે છે. બાયોટેકનોલોજી પાર્ક્સ બનાવવા. પાર્કનો અર્થ શું થાય? સિમ્પલ શબ્દમાં સમજીએ. જેમ કે જો ઘણી વખત તમે સાંભળતો હોય સોફ્ટવેર પાર્ક છે, ટેક્સટાઇલ પાર્ક છે, તો જે પણ વસ્તુ બનાવવી હોય ને એના માટે જે પણ ઇનપુટ જોઈએ, રો મટીરિયલ જોઈએ, ઇનપુટ બન્યા પછી એને માર્કેટમાં અવેલેબલ કરવા માટે જે પણ આઉટપુટ જોઈએ, તો ઇનપુટ અને આઉટપુટ વચ્ચે જે પણ જરૂરિયાત છે બધી એક જ જગ્યાએ મળી રહે. સમજો જેમ કે ચલો આ બાયોટેકનોલોજી છે એના દ્વારા બાયોટેકનોલોજી નિર્માણ કરવું હોય તો એના માટે જે પણ ઇનપુટની જરૂર પડે એ અહીંયા જ અવેલેબલ હોય, આઉટપુટની જરૂર પડે એ પણ અવેલેબલ હોય, તો અહીંયા શું બની શકે? પાર્ક જે છે ડેવલપ થઈ શકે છે. તો બાયોટેકનોલોજી જે ડિપાર્ટમેન્ટ જે છે અંડર ધ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેક, તો એના દ્વારા જરૂરી માળખાકીય સપોર્ટ કીધું ને કે ભાઈ જે પણ જરૂરિયાત હોય ઇનપુટ અને આઉટપુટ માટે તો માળખાકીય આખો સપોર્ટ દ્વારા પૂરા પાડવા માટે અને સેવાઓમાં સંશોધનનો વિકાસ કરવા માટે, સંશોધનનું ડેવલપમેન્ટ કરવા માટે દેશભરમાં બાયોટેકનોલોજી પાર્ક અથવા તો ઇન્ક્યુબેટર્સની સ્થાપના કરવામાં આવશે. આ બાયોટેકનોલોજી પાર્ક્સ બાયોટેકનોલોજીના વ્યાપારી વિકાસ માટે ખાસ કરીને ટ્રેડિંગ માટે, હમણાં આપણે જોયું $150 અરબ સુધી પહોંચાડવું છે, તો ટ્રેડિંગ માટે વૈજ્ઞાનિકો અને નાના અને મધ્યમ કદના એન્ટરપ્રાઇઝ એટલે કે જે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ રહેલા છે એને તકનીકી નિર્દેશન ટેકનોલોજીકલ એને માહિતી આપવામાં આવે અને પાયલટ પ્લાન્ટ અભ્યાસ માટેની સુવિધાઓ પ્રદાન કરશે. તો આની અંદર શું કરશે છે બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ જે છે એ નાના નાના ઉદ્યોગો રહેલા છે, સ્ટાર્ટઅપ હશે, માઇક્રોસોફ્ટ ઇન્ડસ્ટ્રીઝ રહેલી છે, તો એ બધાને શું કરશે? ટેકનોલોજી વિશેની માહિતી આપશે, એનાથી એને અપડેટ કરશે અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે પૂરું પાડશે અને એના દ્વારા જે છે આખું એક માર્કેટ આખું પાર્ક જે છે ડેવલપ કરશે અને ત્યાંથી વ્યાપારી ધોરણે ઉત્પાદન લેશે, એનાથી જે છે ઇન્કમ કરશે. એવો અહીં ઉદ્દેશ્ય રહેલો છે. રાષ્ટ્રીય જૈવ પ્રૌદ્યોગિકી વિકાસ વ્યૂહરચના 2020-24, તો 5 વર્ષની કંઈક યોજના છે. તો સ્ટાર્ટઅપ સાથે વધુ જોડાણ અને જાહેર ખાનગી ભાગીદારી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એના મોડેલને 2025 સુધીમાં $1500 અબજ સુધી પહોંચાડવાનું જણાવેલું છે. તો એના માટેની આખી વ્યૂહરચના રહેલી છે. લક્ષ્ય તો કે વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ, ઉદ્યોગ સાહસિક અને ઔદ્યોગિક આધાર, શિક્ષણ અને ઉદ્યોગને જોડતા અને તેનું પાલન કરવા બનાવવા. તો આ પ્રકારે તમે એનો ઉદ્દેશ્ય જુઓ ને તો સમજવો ઘણો સહેલો થઈ જશે. નવા જે સ્ટાર્ટઅપ આવી રહ્યા છે, ઉદ્યોગ સાહસિક હશે અને ઔદ્યોગિક આધાર માટે શિક્ષણ અને ઉદ્યોગને જોડતા અને તેનું પાલન કરવું. તો એજ્યુકેશન અને ઉદ્યોગને ક્યાંક જોડવાની વાત કરી છે. જેમ કે એવું તો નથી કે આમાં ખાલી એક્સપિરિયન્સ કામ આવશે, તો બાયોટેકનોલોજી અભ્યાસ પણ જરૂરી છે. તો એનું એજ્યુકેશન અને ઉદ્યોગ બંનેની કનેક્ટિવિટી એના દ્વારા સ્ટાર્ટઅપને બધાનું ડેવલપમેન્ટ અને આગળ વધવાનો એવો પ્લાન દર્શાવેલો છે. ફોકસ એના ઉપર છે ખાસ કરીને સ્ટાર્ટઅપ્સ, નાના ઉદ્યોગ, મોટા ઉદ્યોગને સંપૂર્ણ જોડાણ સાથે. તો સ્ટાર્ટઅપ હોય, નાના ઉદ્યોગ હોય, મોટા ઉદ્યોગો બધાને કનેક્ટ કરવા. જો પાર્ક વાળી ક્યાંક સંકલ્પના આવે છે, બધાને કનેક્ટ કરવા, ઇનપુટ આઉટપુટ એક જ જગ્યાએ મળી રહે એ પ્રકારે. જાહેર અને ખાનગી ક્ષેત્ર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની પણ વાત કરી છે. સંશોધન સંસ્થાઓ, રિસર્ચ કરતી સંસ્થા છે, લેબોરેટરીઝ રહેલી છે, એને મૂળભૂત સંશોધન અને નવીનતાના આધારે
ઇકોસિસ્ટમને મજબૂત કરવી અને તેને પોષણ આપવું ઇન શોર્ટ કે એના માટે જે પણ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ, પૈસાની જરૂર પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, બધું પૂરું પાડવું. તો આ રીતે જે પણ બાયોટેકનોલોજી ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે બધાને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરીને ટેકનિકલ એડવાન્સમેન્ટ બધું પૂરું પાડવામાં આવશે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. હું જાણું છું કે અંતિમ ટોપિક અથવા તો કહેવાય કે સ્પેશિયલ ટેકનોલોજીકલી આવે એટલે થોડુંક એમ વિચિત્ર લાગતું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક મેન્સને એના માટે ફાયદારૂપ સાબિત થઈ શકે છે. અને જો મિત્રો આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.